વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ અભિનંદન ધોરણ 9 માં પ્રવેશવા બદલ. ધોરણ 9 માં હું અશોક સર તમારું અંગ્રેજી વિષય લઈશ. પ્રાથમિકમાં તમે જે આવો છો એને તો મને જોયેલ જ હશે અને ઘણા બધા મિત્રો મારી પાસે આવતા પણ હોય છે મળવા માટે. આજે આપણે યુનિટ શરૂ કરશું. તમારી ઉંમર એવી છે કે આજે તમને વાર્તા છે એ ખૂબ ગમે. નાનું બાળક હોય અને પપ્પા પાસે, મમ્મી પાસે કે ભાઈ પાસે અને ખાસ તો દાદા દાદી પાસે બેસીને જે વાર્તા સાંભળે છે અને એ વાર્તા દ્વારા એનું જે ઘડતર થાય છે એ પરિકથાઓ પણ હોય છે, સાહસ કથાઓ પણ હોય છે, પણ એવું જગતની અંદર બાળક શોધવું અઘરું છે કે જેને વાર્તા ન ગમતી હોય. આ યુનિટ પણ એક વાર્તા છે, એક લોકમાન્યતા જેને કહીએ, લોકવાયકા કહીએ એ પ્રકારનું. કારણ કે પાઠનું નામ છે ચિતાસ ટીયર, ચિત્તાના આંસુ. હવે આપણે ખબર છે કે ભાઈ ચિત્તો જંગલમાં રહેતો હોય અને અહીંયા કઈ આપણે આંસુ જોવા જગ્યા ન હોય, પણ છતાંય સ્ટોરી છે. અને ચિતા કહીએ અને દીપડો કહીએ લાગે બી સરખા, ઘણો બધો ડિફરન્સ છે જે આ યુનિટની અંદર આવશે. આપણે તો ચિતા છે એની આંખ પાસેથી એક લીટો કાળો શરૂ થાય છે, તે ગાલ સુધી આવે છે. આ પાઠમાં એમ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એક વાર્તાના રૂપમાં કહેવામાં આવે છે કે શા માટે એ કાળા સ્ટેન, લીટો, ડાઘો પડી ગયો છે. ચિત્તા રડવા લાગે, ચિત્તામાં મધર ચિત્તા છે એ રડવા લાગે છે અને આંસુ આખી રાત રડે છે અને આંસુના કારણે એને તો આપણે યુનિટ શરૂ કરીએ એ પહેલા હંમેશા આપણે સ્પેલિંગ કરશું. કારણ કે જે લોકો મારી પાસે ભણ્યા છે એને ખબર છે કે આજે હું સ્પેલિંગ લખાવું તો બીજે દિવસે સ્પેલિંગ હોમવર્કમાં પાકા કરીને આવવાનું હોય છે. કારણ કે આપણો જે યુનિટ છે એનો બેઝ, પાયો જો કોઈ હોય તો એ સ્પેલિંગ છે. તો સૌપ્રથમ આપણે સ્પેલિંગ કરશું. તો પહેલો સ્પેલિંગ છે આપણે હન્ટર. હન્ટર એટલે શિકારી. હર્ડ, HERD, હર્ડ એટલે ટોળું. ડિયર, DEER, ડિયર એટલે હરણ, પણ જો DEAR ડિયર હોય તો વહાલું અથવા મોંઘું. ટુ ગ્રેસ એટલે ચરવું. લશ ગ્રીન, લીલુંછમ. મીડો, બીટ, ઘાસવાળી જગ્યા જેને કહેવાય, ઘાસનું મેદાન. સડનલી, અચાનક. ફિમેલ, નારી જાતિનું. ટુ ક્રોલ, ધીમે ધીમે સરકવું. સાયલન્ટલી, શાંતિથી, ચૂપચાપ, જરાય અવાજ ના આવે એ રીતે. લેફ્ટ, લેફ્ટ એટલે લીપનું ભૂતકાળ, કૂદ્યું. કબ, બચ્ચું, પણ કેનું? સિંહનું, વાઘનું, ચિત્તાનું, એને કબ કહેવાય. મિલ, ખોરાક. ટુ સ્પાર્કલ, ચમકવું. એનવી એટલે ઈર્ષા, અદેખાય. લકી, નસીબદાર. ટુ ટ્રેન, કેળવવું, તાલીમ આપવી. ટુ હન્ટ, શિકાર કરવો. કમ્ફર્ટેબલ, સ્વસ્થ, આરામદાયક. ઓન, પોતાનું. ટુ ફોલો, પાછળ પાછળ જવું, અનુસરવું જેને કહેવાય. એક્સપિરિયન્સ, અનુભવ. ટુ સેટ, આથમી જવું, અસ્ત થવું. હિડ, ટુ હાઇડ નો ભૂતકાળ છે, છુપાવ્યું. થીક, એકદમ ગાઢ. સ્ટ્રીમ, ઝરણું. નેટ, ઝાડ. સ્પિયર, ભાલો. ટાઇની, નાના, નાનું હોય એને ટાઇની કહે, ટીની પણ બોલીએ છીએ આપણે. બ્રાઇટ, ચમકતું. સ્લેવ, ગુલામ. ટુ ડ્રેગ, ખેંચવું, ઘસડવું. ટુ સ્નીપ, સૂંઘવું. અલાસ, અરે રે, અફસોસ. આપણે ગુજરાતીમાં જેને હાય હાય એમ નથી કહેતા, અંગ્રેજીમાં એના માટે અલાસ બોલાય છે. સોલિટરી, એકલવાયું, એકલું અટલું. ગ્રુપ, સમૂહમાં, ટોળામાં. ટુ સેપરેટ, જુદું, વિખૂટું. ડાયટ, ખોરાક. બક, બક એટલે બીયુસી કે બક એટલે હરણની એક જાત છે, કાળિયાર કહેવાય એને. ડાર્ક, કાળું. સ્ટેઇન, ડાઘો, લીસોટો. ચીક, ગાલ. ટુ વીપ, WEEP, વીપ એટલે રડવું. વાઇસ, સમજદાર, ડાયું. ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવું. ક્લબ, જો ક્લબ એટલે મંડળ એવું અત્યારે આપણે થાય, રોટરી ક્લબ ને લાયન્સ ક્લબ ને, પણ ક્લબ એટલે ડાંગ, મોટી લાકડી એવો પણ અર્થ થાય.
વિક્ડ દૃષ્ટ, ટુ હેટ ધિકારવું, રૂલ નિયમ, ટ્રાઇબ જાતિ જમાત જેને કહેવાય, લેઝી આળસુ, થીફ ચોર, ડિસઓનર અપમાન બદનામ, ફોરએવર હંમેશને માટે કાયમને માટે, ફેક્ટ્સ માહિતી હકીકત, હાઇટ ઊંચાઈ, મેચ્યોરિટી પરિપક્વતા પુખ્તતા જેને કહીએ આપણે, આઈડેન્ટિફિકેશન એની ઓળખ, લેપર્ડ દીપડો, આઇસોલેટેડ છૂટું છવાયું, સ્પોટ ડાઘ, ક્લસ્ટર ઝુમખું 4-5 ટપકાનું ઝુમખું હોય ને એને આપણે ક્લસ્ટર કહે છે, હેબિટેટ નિવાસસ્થાન, પ્રેઝન્ટલી તો કે હાલમાં તાજેતરમાં, હેબિટ ટેવ આદત, ટુ મેન્ટેન હોય તેટલું યાદ રાખવું, જાળવવું જેને કહે વધઘટ થવી નહીં, ડિસ્ટન્સ અંતર, ટુ ક્રીપ સરકવું, બિહાઇન્ડ પાછળ, પ્રે શિકાર જો બરાબર જોજો, પ્રે PREY પ્રે એટલે શિકાર, પણ PRAY પ્રે હોય તો તમે પ્રાર્થના જે સવારે કરો છો, પ્રિઝર્વ ટુ પ્રિઝર્વ સાચવવું, ટુ કોઝ અસર થવી કે અસર કરવી, ડેથ મૃત્યુ, હેર HARE હેર એટલે સસલું જેને આપણે રેબિટ પણ કહીએ છીએ, સિલ્વર ગ્રે રૂપેરી સોને ચાંદી જેવા કલરનું, ફર રૂવાટી, હાઈ પીચ તીવ્ર તીક્ષ્ણ, અને વિસલ સિસોટીનો તીણો અવાજ. તો મિત્રો સ્પેલિંગ આપણે કર્યા, યાદ રાખજો, ખાલી અત્યારે આપણે બોલ જ નથી કર્યું, એને આજે હોમવર્કમાં તમારે પાકા પણ કરવાના છે હો. હવે આપણે જે યુનિટ છે આપણો ચિતાસ્પિયર એને એક્સપ્લેનેશન એનું વર્ણન કરીશ. પહેલા હું તમને સમજાવી દઉં કે મધરનું કેરેક્ટર, માતાનું કેરેક્ટર તો દરેકના જીવનમાં ખૂબ મહત્વનું હોય છે. એવી ચિતાસ મધર જેને કહેવાય એ પોતાના બાળકો માટે કેટલી તડપે છે એના વિશે આ યુનિટની અંદર આપેલું છે. હું તમારી પાસે જો બુક હોય તો પેજ નંબર 2 ખોલી શકો છો, ન હોય તો કાંઈ વાંધો નહીં, હું છે સ્ટોરી, હું અંગ્રેજી વાક્ય પણ બોલીશ અને એનું ગુજરાતી પણ કરીશ. અને હા, યાદ રાખજો, જ્યારે પણ આપણે સ્કૂલમાં ભેગા થશું ત્યારે આ હું ફરીથી તમને કરાવવાનો જ છું. જો અત્યારે તમે વ્યવસ્થિત કરેલું હશે તો તમને ખરેખર મજા આવશે. તો long ago a Zulu hunter was sitting under a tree. long years ago, ઘણા વર્ષો પહેલા એક ઝુલુ જાતિનો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. His name was Eddie. એનું નામ હતું એડી. ઈદી પણ કે એડી પણ કે. He saw a large herd of deer grazing in lush green meadow. લીલાછમ ઘાસ વાળા મેદાનમાં એક મોટું હરણનું ટોળું એને ચરતું જોયું. He said to himself, પોતાની જાતને કીધું, these deer are really wonderful. તો ખરેખર મજાના હરણો છે, but I have to run a lot to catch one of them. પણ એને પકડવા માટે મારે બહુ દોડવું પડશે. Can't there be an easy way to get one? એને પકડવાનો કોઈ સહેલો રસ્તો હોઈ શકે એવું વિચારે છે. આળસુ છે, લેઝી હન્ટર છે, એટલે એવું બેઠો વિચારે છે કે આ હરણને પકડવા માટે કોઈ સહેલો રસ્તો હોય. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક એને જોયું કે માદા ચિતા છે ઈ ધીરે ધીરે સરકતી આ જે પ્રાણીઓ હરણો ચરતા હતા ટોળું આખું એની પાસે ગઈ. Then she leapt and caught a deer. અને પછી અચાનક એક કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધું. After some time her two young cubs came out of the bush. થોડો સમય થયો એટલે એના બે બચ્ચા જાળીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. અને બધાએ એનો ખોરાક ખાધો. આ હરણ હતું. હરણ છે એ ચિતાનો, વાઘનો, સિંહનો ખોરાક છે. બધાએ સાથે મળીને ખોરાક લીધો. Eddie's eyes brightened. હવે એડી આ જોતો હતો, એની આંખમાં ચમકારો થયો. They sparkled with an idea. એના મગજમાં એક વિચાર આવી ગયો. He envied the cubs. એને આ બચ્ચાને ઈર્ષા થઈ કે જો તો ખરા કાંઈ કર્યા વગર એની માએ શિકાર કર્યો ને આ બેને તો ખાવાનું મળી ગયું. Can I be lucky as these beautiful cubs? હું પણ આ સુંદર મજાના બચ્ચા જેટલો નસીબદાર હોઈ શકું. They got their food without any effort. એ
એને તો કાંઈ પ્રયત્ન કર્યા વગર ખોરાક મળી ગયો. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધીસ મધર ધેર મધર, મારી પાસે એની માતા જેવી એક શિકારી હોય તો? હી થોટ, એને વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કપ એન્ડ એ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. નક્કી કર્યું કે આમાંથી એક બચ્ચું પકડી લેવું અને એને મારે તાલીમ આપવી કે જે મારા માટે શિકાર કરે. ધેન આઈ શેલ ઓનલી સે, પછી તો હું એને તાલીમ આપી દઉં, તૈયાર થઈ જાય પછી હું એટલું જ કહીશ, ઓ માય ડિયર, એ મારા વહાલા, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી, જા ને મારા માટે એક હરણને નો શિકાર કરીને લઈ આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, તો પછી મારી જિંદગી છે ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના જ આ વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન, એને નક્કી કર્યું કે આ બચાવની પાછળ પાછળ જવું અને એક બચ્ચું ચોરી લેવું. From his experience, Eddie knew that the cheetah never attack a man. પોતાના અનુભવથી એને ખબર હતો કે ચિત્તા છે ને એ કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતા નથી. અને દીપડા નથી ઉલટું, માણસને જોયો નથી અને મૂક્યો નથી, એને પાડી જ દે. એટલે દીપડા છે એ બહુ ડેન્જર હોય અને ચિત્તા છે એ શિકાર કરે પોતાના ખોરાક માટે થઈને, માણસ ઉપર તો ક્યારેય હુમલો ન કરે. Therefore it was safe to steal a cub. એટલે એમ થયું કે આનું બચ્ચું ચોરવું આપણા માટે સલામત છે. He followed the cheetah family till evening. અને હાજ સુધી એની પાછળ પાછળ ગયો. ચિત્તાને, માતા ચિત્તાને એના બે બચ્ચા જ્યાં જાય એની પાછળ પાછળ જાય. At the sunset, સૂર્યાસ્ત થયો, સૂરજ આથમવાની તૈયારી થઈ. The mother cheetah hid her cubs in a thick bush and left for a stream. માતા ચિત્તાએ પોતાના બે બચ્ચાઓને ઝાડીમાં છુપાવી દીધા અને એ પાણી પીવા માટે ઝરણા પાસે જવા માટે ગઈ. જો ઘણાને એમ થાય કે ભાઈ બચ્ચાને કેમ ન લઈ ગઈ પાણી પીવા, પણ બચ્ચાને પાણીની જરૂર પડતી નથી કારણ કે એ એની માતાનું દૂધ પણ પીતા હોય છે એટલા માટે. Quickly the hunter picked up his net, અને તરત જ આ એડી નામનો જે શિકારી હતો એને એની ઝાડ કાઢી, and spear, અને ભાલો કાઢ્યો, and ran into the bush, અને દોડીને ઝાડીમાં વયો ગયો. He saw two tiny cubs. એને બે નાના બચ્ચા જોયા, ત્યાં અંદર ગયો, જોયું બે નાના બચ્ચા બેઠા હતા ચિતાના. He saw two tiny cubs. એને બે બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. હવે આ બચ્ચા તો બિચારા નિર્દોષ હોય, એટલે તેજસ્વી આંખોથી તો આ શિકારી સામે એડી સામે જોવા લાગ્યા. They were too young to run away. અને એટલા બધા નાના હતા કે દોડીને ભાગી ન શકે. Eddie threw the net over them. એડીએ ઝાડ નાખી, આમ કરીને આમ ઘા કર્યો ઝાડનો એના ઉપર. And the cubs were caught. અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought, એને તો એક જ બચ્ચું જોતું હતું, પણ એને વિચાર્યું, હું વિચાર્યું, it is always better to have two slaves instead of one. એક કરતા બે ગુલામ સારા. He dragged them with him and hid them under a big basket. એ તો લઈ આવ્યો. ડ્રેગ એટલે ઘસડવું, આમનો ઘસડીને લઈ આવ્યો એની ઝૂંપડીમાં, અને મોટું ટોપલો હતો બાસ્કેટ, એની નીચે છુપાવી દીધા બે બચ્ચાને. તો મધર ચિત્તા, હવે અહીંયા શું થાય છે, તો મધર ચિત્તા પાણી પીને પાછી આવે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ, થોડો સમય થયો એ પાછી આવી. She did not find her cubs. આવીને જોયું એને ઝાડીમાં જે છુપાવીને પોતાના બચ્ચાને ગઈ હતી, એના બચ્ચા ન મળ્યા. She looked all around. આજુબાજુ ચારે જોયું. First of all she became angry and jumped wildly. પહેલાથી ગુસ્સે થઈ ગઈ અને એકદમ મોટી છલાંગ મારી. She sniffed all around. જો પ્રાણીઓ પોતાની કોઈ પણ વસ્તુ શોધવા માટે એ સૂંઘે, એને પોતાના બચ્ચાને સૂંઘવાનો આજુબાજુમાં પ્રયત્ન કર્યો. But alas, પણ અફસોસ, she could not find her dear babies. એના નાના બાળકો, વહાલા બાળકો એને મળ્યા નહીં, એના બચ્ચા. At last she became sad, અને ઉદાસ થઈ ગઈ, and started crying. અને અંતે શું કરે, રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. રડે જ રાખી બીજા દિવસની સાંજ સુધી. She cried and cried until her tears made dark stains down her cheeks. કેટલું રડી કે આંખમાંથી આંસુની ધાર થતા ગાલ ઉપર જે આવતા હોય ત્યાં એક કાળા લીટા પડી ગયા બે આંખમાંથી, બે બાજુ. સીતાનો ફોટો જુઓ તો તમને તરત જ ખ્યાલ આવશે. She was still weeping, અને રાતે એને રડવાનું ચાલુ રાખ્યું. All night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. આખી રાત એને મોટેથી રડવાનું ચાલુ રાખ્યું. એના રડવાનો અવાજ સાંભળી ઠેઠ ગામ સુધી પહોંચ્યો.
અને એક ડાયો માણસ વાઇઝ મેન હતો, એને આ અવાજ સાંભળ્યો. The old man understood what had happened. એ વૃદ્ધ માણસ સમજી ગયો કે શું બન્યું છે, કેમ આટલું બધું કોઈ જંગલી પ્રાણી રડે છે, મતલબ મધર ચિતા શા માટે રડે છે. He immediately took his strong club, તરત જ એને પોતાની ડાંગ ઉપાડી, and came out of his hut, અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Sano, was very wise. આ ઓલ્ડ મેન, આ વૃદ્ધ માણસનું નામ શું હતું? સાનો. ખૂબ જ ડાયો હતો, ખૂબ જ વિદ્વાન હતો. He loved animals and knew all about them. એ પ્રાણીઓ વિશે બધું જાણતો હતો, કારણ કે એને ખૂબ ચાહતો હતો. When Sano found out the hidden cubs, જ્યારે એને ખબર પડી ગઈ, એને શોધી લીધા કે આ છુપાવેલા બચ્ચા ક્યાં પડ્યા છે. He knew that it was Eddie's wicked idea. એને એ પણ ખબર પડી ગઈ કે આવો વિચાર, આવી યુક્તિ કોણે કરી છે, આ કાર્ય કોણે કર્યું છે, આ એડીનો દુષ્ટ વિચાર છે કે wicked idea. He got angry, ગુસ્સે ભરાણો with Eddie. એડી ઉપર ખૂબ ગુસ્સે ભરાણો સાનો. He rushed to the hut and shouted. એની ઝૂંપડીએ ગયો સાનો, એડીની ઝૂંપડીએ જઈ અને રાડ પાડી. I hate you, Eddie. એડી, અમે તને ધિક્કારીએ છીએ. Everybody of our tribe will hate you because you are lazy and weak too. આપણી જાતિના તમામ લોકો તને ધિક્કારે છે કારણ કે તું કેવો છે? આળસુ છે, દૃષ્ટ છે. We know that hunter must hunt with his own strength and skill. આપણે બધા જાણીએ છીએ શિકારી કેવો હોવો જોઈએ કે પોતાની શક્તિ અને પોતાના શિકાર કરવાના કૌશલ્યને કારણે એ શિકાર કરતો હોય છે. But you are a lazy hunter. તું તો આળસુ છે. You are a thief. તું ચોર છે. તું તો બચ્ચાને ચોરી લીધા, શિકાર નથી કર્યો. You have broken the rules of our tribe. તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. તે આખી જાતિને બદનામ કરી દીધી. All the members of the hunter tribe got together. જાતિના બધા લોકો ભેગા થયા. They decided to drive away Eddie from their village forever. બધાએ નક્કી કર્યું કે એડીને કાયમ માટે આપણા ગામથી બહાર કાઢી મૂકવો. Sano took the cubs on his shoulders. સાનોએ એ બે બચ્ચાને પોતાના બે ખભા ઉપર એક એક બેહાડી અને ઉપાડ્યા. And returned them to their mother. જંગલમાં આવી અને એની માતા જ્યાં રડતી હતી એની પાસે આવીને બચ્ચાને મૂક્યા. He saw that long weeping of the mother Cheetah had stained her face forever. અને એને જોયું બચ્ચા મૂક્યા પછી એની માતા તો મધર ચિતાથી રાજી થઈ ગઈ બચ્ચાને જોઈને, પણ સાનોએ જોયું કે રડી રડીને મધર ચિતાને આયા બે કાળા લીટા થઈ ગયેલા છે. તો મધર ચિતા જે છે એનો આ બુકની અંદર તમને ફોટો પણ આપવામાં આવેલો છે. તમે જોઈ શકો છો કે જે એના ગાલ ઉપર, આંખથી ગાલ ઉપર જે બે કાળા લીટા આવે છે એ શા માટે થઈ ગયા છે. ઓકે મિત્રો, તો આજે આપણે આ સ્ટોરી કરી. હજી થોડીક ફેક્ટ બાકી છે લેપર્ડ અને ચિતાની, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. પણ આજે આપણે જે આ સ્ટોરી કરી છે, સ્ટોરીમાં આપણે જોયું કે એડી નામનો એક આળસુ ઝુલુ ટ્રાઇબ, ઝુલુ જાતિનો એક શિકારી છે, એ દૃષ્ટતા આચરીને શિકાર કરે છે. શિકાર કરે છે મતલબ બચ્ચાઓને ચોરી લે છે. અને સાનો જે ગામનો મુખી છે, ડાયો માણસ છે, એ બચ્ચાને એની માતા પાસે પાછા પહોંચાડે છે અને એડીને કાયમ માટે ગામમાંથી કાઢી મૂકે છે. તો બાળકો, આ વાર્તામાં તમને મજા આવી હશે. વધારાનું આપણે આના પછીના એપિસોડમાં લેશું. પણ ખાસ આજે મેં જે કરાવેલા સ્પેલિંગ છે એ તમે બાય હાર્ટ મોઢે કરી લ્યો. અને હવેથી દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળજો, માત્ર મોબાઈલમાં જ નહીં. મોબાઈલનો ઉપયોગ કરવો પડશે. આજે હું જે બોલું છું, જે મારો પિરિયડ છે એ તમારે મોબાઈલમાં, પણ મોબાઈલનો ઉપયોગ જ્ઞાન પૂરતો કરો, જ્ઞાન માટે કરો, નહીં કે ટાઈમ પાસ કરવા માટે. અને વાલીઓને પણ મારી ખાસ વિનંતી છે કે બાળકોને આવી વાર્તાઓ દ્વારા પ્રેરિત કરો. ઘણી બધી વાર્તાઓ છે, એને વાંચન માટે પુસ્તકો આપો. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.